નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ એકમ મંગળવાર, તારીખ 30/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે, સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 27 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12 કલાકને 15 મિનિટથી આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1 કલાકને 10 મિનિટે પૂર્ણ થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવાનો. બપોરે 4 કલાકને 6 મિનિટથી શરૂ થશે અને સાંજે 5 કલાકને 47 મિનિટે પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ધનનો સદુપયોગ કરશો તો ધન વધતું રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો પોતાની પાસેનું ધન સારા રસ્તે વાપરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જો આપણે જીવનમાં સદ્ગુણ લૂંટતા શીખી જઈએ તો વાલિયામાંથી વાલ્મીકી થવામાં વાર નથી લાગતી. ટૂંકમાં કહીએ તો કોઈની પણ પાસે આપણે સારો ગુણ જોઈએ તો એને આપણા જીવનમાં ઉતારી લેવો જોઈએ. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. પેટમાં જો કરમ વધી ગયા હોય તો અજમો અને હિંગ બે ભેગા કરીને ફાંકવાથી પેટના કરમિયા મરી જાય છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે નક્કી કરીને ઘરેથી નીકળજો કે આજે કોઈ પણ એક ભૂખ્યાને હું ભોજન કરાવીશ. કારણ કે ભગવાને ગીતામાં લખ્યું છે કે તમે એક ભૂખ્યાને ભોજન કરાવો તો હું તમને 56 ભોગ ધરાવ્યાનું ફળ આપું. તો આ કામ ચોક્કસ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળતું દેખાય છે. આજે મહત્ત્વના કામમાં પાછીપાની નહીં કરતા. હિંમત રાખીને આગળ વધજો. હિંમતે મર્દા તો મદદે ખુદા, આ કહેવત આજે સાચી થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. પોતાના કરેલા કામની કદર થાય અને આજે છે ને કોઈ અઘરું કામ બી તમારા ભાગે આવશે ને તો તમે તમારી વ્યવહાર કુશળતાથી ધારેલું કામ પૂર્ણ કરી શકશો અને સારા પરિણામ સાથે તમે આગળ વધી શકશો. આજે વૃષભ રાશિવાળા પોતાની પાસે રહેલા ધનનો સારા માર્ગે ઉપયોગ કરશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. તો મિત્રો, આજે ખર્ચા પર ધ્યાન જરૂર આપજો. આજે મનમાં રહેલી કોઈક શંકા એનું સમાધાન કરવું બહુ જ જરૂરી દેખાય છે. નહીં તો મનમાં રહેલી શંકા આખો દિવસ તમને પરેશાન કરી શકે જ. આજે ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. તમે જે આયોજન કરીને બેઠેલા છો એ કામોને સરળતાથી આગળ વધારી શકો, એમાં સારા પરિણામ લઈ શકો અને સારા પરિણામ આવવાથી આપણો આર્થિક ફાયદો પણ આજે વધતો દેખાય. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. સામાજિક કામ માટે આ પ્રવાસ હોઈ શકે છે. આજે કોઈ પરિવાર માટે નિર્ણય કરવાનો હોય તો સમજી વિચારીને વડીલોની સહેમતિ લઈને કરજો. આજે આવકના સ્ત્રોતમાં આપણે વધારો કરી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. આ તક ઝડપવામાં તમે સફળ થયા તો તમે તમારા આર્થિક પાસાઓને મજબૂત કરી શકશો. આજે જૂના પડતર પ્રશ્નો છે ને એનું નિવારણ ચોક્કસ કરી લેજો. નહીં તો આગળના સમયમાં આ પ્રશ્નો તમને કામમાં અટકાવી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા
એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખીને આગળ ચાલવાનું છે. ધીમા પગલે સફળતા તરફ પ્રયાણ કરશો તો ચોક્કસ સફળતા સુધી પહોંચી જશો. આજે ગ્રહસ્થ જીવનમાં પણ મહત્વનો નિર્ણય લેવો પડે તો લઈ લેજો. આજે કેટલીક આર્થિક બાબતો તમને બેચેન કરી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે કૌટુંબિક પ્રશ્નોનું નિવારણ કરવું જરૂરી દેખાય છે અને ત્યાર પછી તમારે તમારા વ્યાપારિક કામોમાં આગળ વધવાનું છે. વેપારને લગતા નિર્ણયો લેવા પડે તો આજે ચોક્કસ વડીલોની સલાહ અથવા તમારા અંગત મિત્રોની સલાહ લઈને લેશો તો પરિણામ સારા આવશે. આજે વાહન ચલાવો તો સંભાળીને ચલાવવું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે છે ને તમારે તમારો અભિગમ પોઝિટિવ રાખવાનો છે. એમાં નેગેટિવ વિચારો ન ઘૂસે એનું ધ્યાન અવશ્ય રાખજો. અને આજે કોઈ કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા આજે વિચારો સકારાત્મક રાખવામાં સફળ થશે તો કંઈક નવું કામ આગળ વધારી શકશે. આજે તમારે પણ તમારા વ્યવહારિક પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. એનું નિવારણ લાવીને પછી જીવનમાં આગળ વધવાના પ્રયત્ન ચાલુ કરવા જોઈએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કોઈ નવા વ્યક્તિની ઓળખ થાય અને આ વ્યક્તિની ઓળખ આપના જીવનમાં મહત્વનો ભાગ ભજવી જાય. આજે સામાજિક કામોમાં યશ, કીર્તિ, ધનની પ્રાપ્તિ અવશ્ય થાય. ઘણા લાંબા સમય પછી તમારી આર્થિક ભીડ ઓછી થતી દેખાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે ક્રોધને દૂર રાખવો જરૂરી છે. આજે તમે કરેલા પ્રયત્નનું ફળ તમને ચાખવા મળે તો આ બાબતમાં પાછા નહીં પડતા. જ્યાં પણ કામમાં આગળ વધવાનું ત્યાં આપના પ્રયત્ન ચાલુ રાખવા. આજે સામાજિક કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.